અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। જેએસજી હાઈવે વાયએમસીએ રોડ ઉપર પાણી ભરાતા ટ્રાફિક પ્રભાવિત થયો હતો। જુહાપુરાના રોયલ અકબર વિસ્તારમાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે। રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે, જ્યાં ફતેવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન બન્યા। અનેક માર્ગો ઉપર પાણી ભરાવાથી વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે। જ્યાં ચંડોળા પાસે સાબિદા હોટેલ નજીક વૃક્ષ ધરાશાયની પણ ઘટના સામે આવી। વૃક્ષ પડતા વાહન વ્યવહાર ઉપર અસર પડી હતી। તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાં ભારે વરસાદથી કેટલીક શાળાઓના કેમ્પસમાં પણ પાણી ભરાયા છે। પાણીના નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો સતત કામગીરીમાં જોડાય છે। ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગ અપનાવવાની અપીલ કરવામાં આવી, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી। વરસાદી સ્થિતિના પગલે અમદાવાદમાં પ્રશાસન હાલ હાઈ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહી છે। તો અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। જ્યાં જુહાપુરાના રોયલ અકબર વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જ્યાં ફતેવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। વાહન ચાલકો પરેશાન બન્યા છે। અનેક માર્ગો ઉપર પાણી ભરાવાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। જ્યાં ચંડોળા પાસે સાબિદા હોટેલ નજીક વૃક્ષ ધરાશાયની ઘટના સામે આવી છે। વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। જ્યાં ભારે વરસાદથી કેટલીક શાળાઓના કેમ્પસમાં પણ પાણી ભરાયા છે। જ્યારે પાણીના નિકાલ માટે એએમસીની ટીમો સતત કામગીરીમાં પણ જોડાઈ ગઈ છે। ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગ અપનાવવાની અપીલ પણ લોકોને કરવામાં આવી છે, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા માટે તંત્રએ સૂચના આપી।